જસદણમાં વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે। મોટી સંખ્યામાં લોકોએ મતદાન માટે પહોંચીને મતદાન કર્યું। જસદણમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 73% મતદાન થયું। જસદણમાં પેટા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે ત્યારે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 73% મતદાન થયું। જસદણના 262 મતદાન મથક પર મતદાન કરાયું, જેમાં 82,262 પુરુષોએ મતદાન કર્યું હતું, જ્યારે 68,715 મહિલાઓએ મતદાન કર્યું। જસદણની પેટા ચૂંટણીમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 73% મતદાન થયું છે ત્યારે ઈવીએમ બગડવાની મતદાનની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતી હોય તેવી કુલ 37 જેટલી ફરિયાદ નોંધાઈ છે, જ્યારે 3 સ્થળ પર 4 જેટલા વીવીપેટ મશીનમાં ખામી સર્જાઈ હતી। તો મળતી ફરિયાદ અંગે તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની પણ વ્યવસ્થા કરાઈ। મતદાનનો પ્રારંભ થતાં જ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા મતદાન માટે પહોંચી ગયા। કુંવરજી બાવળિયાએ વિછિયા સ્થિત આઠમની બારી કેન્દ્ર પરથી મતદાન કર્યું હતું। મતદાન કર્યા બાદ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, સાથે જ વધુ પ્રમાણમાં મતદાન તેમના તરફી હોવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આ વખતે જસદણના લોકોને પોતાના મતક્ષેત્રમાં કેબિનેટ પ્રધાન મળ્યા છે। ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા મતદાન માટે જતા પહેલા તેમના 108 વર્ષના માતા મણિબેનને પગે લાગ્યા હતા। તે બાદ તેઓ જનડા ગામે ખાતે આવેલા માતાજીના મંદિરે દર્શન માટે પણ પહોંચ્યા હતા। તો કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા પણ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ છકડો રિક્ષામાં બેસીને પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા। કોંગી ઉમેદવાર અવસર નાકિયાએ આસલપુર મતદાન કેન્દ્ર પર પરિવાર સાથે મતદાન કર્યું હતું। તો કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ પણ જીતનો દાવો કર્યો। તેમણે કહ્યું કે ભાજપ હારવાની છે અને 2019ની ચૂંટણીમાં પણ ભાજપની હાર થશે। તેમણે કહ્યું કે એકવાર જનતા ભાજપને અહીંથી હટાવી દે તો કોઈ ધારાસભ્ય આ રીતે વિશ્વાસઘાત કરવાની હિંમત નહીં કરે। તો જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે પણ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કર્યા છે। અવસર નાકિયાએ કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કરીને કહ્યું કે ભાજપ હાર ભાળી ગઈ છે, એટલે ઠેર ઠેર ગેરરીતિ કરી રહી છે। ભાજપે પોતાના તમામ કાર્યકર્તાને જસદણ પંથકમાં ઉતારી દીધા છે, પરંતુ આ પંથકના લોકો અને ખેડૂતો સમજદાર છે, તે ભાજપને જવાબ આપશે। જસદણની ચૂંટણીને પગલે બાબરા લાઠીના કોંગ્રેસી ધારાસભ્ય વીરજી ઠુમ્મરને પોલીસે જસદણ વિસ્તાર છોડી જવાની તાકીદ કરતા થોડીવાર માટે ઉગ્ર બોલાચાલી થઈ। તે બાદ વીરજી ઠુમ્મરે વિસ્તાર છોડી દીધો હતો। તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના બહારના ધારાસભ્યોને જસદણ તાલુકામાં ફરવાની છૂટ છે, ત્યારે કોંગ્રેસના નેતાઓને બહાર તગેડી મૂકવામાં આવ્યા। લાઠીથી કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરની સનાથલી પાસેથી જ પોલીસે અટકાયત કરી હતી। પોલીસ સાથે બોલાચાલી બાદ વીરજી ઠુમ્મરને આટકોટ પોલીસ મથક લઈ જવાયા હતા। ધારાસભ્ય વીરજી ઠુમ્મર અને ઋત્વિક મકવાણાની અટકાયત બાદ કોંગ્રેસ આકરા મૂડમાં છે। કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે। મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે ભાજપના કેટલાક નેતાઓ ધાકધમકીથી ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે। જસદણમાં હાર ભાળી ગયેલી ભાજપ સરકારી તંત્રનો દુરુપયોગ કરતી હોવાનો વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો। જસદણમાં કોંગ્રેસના કાર્યકરો પર દંડાવાળી કરાતી હોવાનો પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો। સાથે જ ભાજપના ધારાસભ્ય સાંસદ લોકોને ધાકધમકી અને લોભ લાલચ આપી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરતા હોવાનો પણ આક્ષેપ પરેશ ધાનાણીએ લગાવ્યો। જસદણ ચૂંટણીમાં બહારના નેતાઓને પોલીસ દ્વારા બહાર કાઢવાના કોંગ્રેસના આરોપોને ભાજપના નેતાઓએ ફગાવ્યા છે। ભાજપના પ્રવક્તા શૈલેષ પરમારે કહ્યું કે કોંગ્રેસ નેતાઓ મતદારોને લાલચ આપી પ્રભાવિત કરી રહ્યા હતા, માટે પોલીસે બહાર ધકેલ્યા। જસદણમાં મતદાન દરમિયાન કોંગ્રેસ સાથે તકરાર થઈ ત્યારે પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાને આટકોટના નવાગામ પાસેથી ભાગવું પડ્યું। કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરના સમર્થકોએ બોઘરાની પાછળ દોડી ભગાડ્યા હતા। સમર્થકોના રોષના કારણે ભરત બોઘરાને ગાડી ભગાવી નવાગામથી નીકળી જવાની ફરજ પડી। જસદણ પેટા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું ત્યારે પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણિયાએ પણ મતદાન કર્યું હતું। દિનેશ બાંભણિયા પરિવાર સાથે કમળાપુર પ્રાથમિક શાળામાં પહોંચ્યા, જ્યાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો।
જસદણમાં મતદારો ઉત્સાહી થઈને મતદાન માટે પહોંચ્યા. યુવાનથી લઈને વૃદ્ધો સુધી ઉત્સાહ સાથે મત આપવા માટે પહોંચ્યા હતા, તો દિવ્યાંગ પણ મત આપવાથી ચૂક્યા ન હતા. જસદણમાં 105 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું. જસદણના ગંગાભુવન વિસ્તારમાં રહેતા કેશવબેન વાઘેલાએ પોતાનો પેટા ચૂંટણી માટે મતાધિકારનો ઉપયોગ કર્યો. પોતાના પૌત્ર સાથે તેઓ મતદાન માટે પહોંચ્યા હતા. જસદણ ચૂંટણીને લઈને લોકો ઉત્સાહમાં છે, તો અમુક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને આ ચૂંટણી કેમ થઈ રહી છે તે પણ ખબર નથી. જંગવડમાં જ્યારે મતદારોને પૂછવામાં આવ્યું તો 10માંથી 9 લોકોએ એ પણ જાણ ન હતી કે શા માટે ફરીથી ચૂંટણી થઈ રહી છે. જસદણના વીરનગરમાં ચૂંટણી દરમિયાન ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. ડુંગળીના ભાવ પૂરતા નહીં મળતા ખેડૂતો ગળામાં ડુંગળી અને લસણનો હાર પહેરીને બૂથ પર પહોંચ્યા હતા. પોલીસે ખેડૂતોને હાર ઉતારતા રોક્યા હતા. જોકે ખેડૂતો નહીં માનતા મતદાન કરતા અટકાવ્યા હતા અને રોષે ભરાયેલા ખેડૂતો મતદાન કર્યા વિના જ પરત ફર્યા. જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં 25 સ્થળની ચૂંટણી પંચ દ્વારા વિડીયોગ્રાફી કરવામાં આવી. મહત્વનું છે કે જસદણ વિધાનસભા બેઠક માટે 262 પોલિંગ મથક પર મતદાન થયું છે. તો કુંવરજી બાવળિયાનો વોટ કરતો ફોટો વાયરલ થવા મામલે ચૂંટણી પંચના નિયમ ભંગ કાયદા હેઠળ કાર્યવાહી થશે. આ અંગે રાજ્ય ચૂંટણી પંચે રિપોર્ટ માંગ્યો છે. ઇલેક્ટ્રિક ગેજેટ લઈ ન જવાની સૂચના હોવા છતાં કોના દ્વારા કોની સૂચનાથી મોબાઈલ લવાયો તે અંગે પણ તપાસ કરવામાં આવશે. જસદણની હાઈસ્કૂલમાં આદર્શ મહિલા મતદાન મથક પર મોટી સંખ્યામાં મહિલાઓએ મતદાન કર્યું. આ મતદાન મથકને વિશેષ રીતે શણગારવામાં આવ્યું. ગુલાબી કલરની થીમ પર સમગ્ર મતદાન મથકને શણગારાયું. વડાપ્રધાન મોદી આગામી જાન્યુઆરીમાં ગુજરાતના તમામ સાંસદો સાથે બેઠક યોજવાના છે. આગામી 2 જાન્યુઆરીએ તેઓ સાંસદો સાથે બેઠક કરશે, જેમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. કેવડિયા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સનો પ્રારંભ થઈ ગયો છે, જેમાં પ્રથમ દિવસે ગૃહપ્રધાન રાજનાથસિંહ કેવડિયા પહોંચ્યા હતા. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા, જે બાદ ડીજી કોન્ફરન્સમાં ટેન્ટ સિટી પર પહોંચ્યા હતા. ટેન્ટ સિટી ખાતે રાજનાથસિંહે ડીજી કોન્ફરન્સનો પ્રારંભ કર્યો હતો. નર્મદાની કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ યોજાઈ રહી છે. પડતર માંગણીઓના ઉકેલની માંગ સાથે સ્થાનિક લોકોએ 3 દિવસ બંધનું એલાન આપ્યું છે, જેને ધ્યાનમાં રાખતા કેવડિયા કોલોનીનું મુખ્ય બજાર સહિત અન્ય વિસ્તારો સજ્જડ બંધ રહ્યા. કેવડિયા કોલોની ખાતે ડીજીપી કોન્ફરન્સ યોજાઈ છે, જેમાં વીવીઆઈપી મહેમાનો આવી રહ્યા છે. ત્યારે મહેમાનો માટે ગોઠવાયેલી સુરક્ષા વ્યવસ્થાના કારણે સામાન્ય લોકોને હાલાકી પડી રહી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી પ્રવાસીઓને અંદર જવા નથી દેવાતા, જેના કારણે પ્રવાસીઓએ કલાકો સુધી બહાર ઉભા રહેવાનો વારો આવ્યો. પશુઓ માટે પંજાબથી ઘાસચારો મંગાવવાનો રાજ્ય સરકારે ઇનકાર કરી દીધો છે. પંજાબના ઘાસચારાની તપાસ માટે રાજ્ય સરકારે એક ટીમ પંજાબ મોકલી હતી. આ ટીમે રાજ્ય સરકારને રિપોર્ટ પણ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે પંજાબનો ઘાસચારો ગુણવત્તાયુક્ત નથી. એટલું જ નહીં, પંજાબથી ઘાસચારો ગુજરાત આવે તે પહેલા તે બગડી જશે તેવું પણ તારણ લગાવવામાં આવ્યું છે. અમદાવાદમાં ફતેપુરથી પાટીદાર નેતાઓએ ખેડૂત વેદના યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ખેડૂત વેદના યાત્રામાં હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, જયેશ પટેલ, નિખિલ સવાણી, મનોજ પનારા સહિતના 5 નેતાઓ હાજર રહ્યા. અમરેલીમાં ખેડૂતોના મુદ્દે પાસ દ્વારા 4 દિવસીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અમરેલી, ધારી, બગસરા, સાવરકુંડલાના ગામોમાં પદયાત્રા ફરશે, જેમાં હાર્દિક, અલ્પેશ કથિરિયા, ગીતા પટેલ સહિતના પાસના આગેવાનો પણ ભાગ લેશે. વડોદરાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામના ખેડૂતોએ વિવિધ રાજ્યોના ખેડૂતોની દેવા માફીનો અમલ ગુજરાતમાં પણ કરવાની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો. સ્થાનિક ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને રજૂઆત કરવા માટે ખેડૂતો પહોંચ્યા હતા, જોકે મધુ શ્રીવાસ્તવ ખેડૂતોને મળ્યા ન હતા. રાજકોટમાં 2 દિવસીય હિન્દુ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ અને આરએસએસના મોહન ભાગવત પહોંચ્યા. મહત્વનું છે કે 2 દિવસ દરમિયાન 115થી વધુ સાધુ સંતો પણ હિન્દુ ધર્મ સભામાં હાજરી આપશે.